હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે ફરી વખત ઓનલાઈન ક્લાસીસમાં ભેગા થયા છીએ. તો બાળકો, આજે આપણે શું ભણવાનું છે? આજે આપણે ભણવાનું છે ધોરણ 2 વિષય ગણિત. તો બાળકો, ગણિતની અંદર આપણે શું ભણીશું? તો ગણિતની અંદર આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. પણ તે પહેલાં આપણે એક સરસ મજાનો સુવિચાર જોઈશું. તો બાળકો, આજનો સુવિચાર શું છે? કે આજનો સુવિચાર છે કે જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી. જો બાળકો, આની અંદર શું કહેવામાં આવ્યું છે કે આ સુવિચારની અંદર સમયનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે કે જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી, જે માણસ ક્યારેય સમય ગુમાવતો નથી, જ્યારે ટાઈમ મળે ત્યારે પોતાનું કામ કરી લે છે, થોડાક ટાઈમમાં પણ એ તેનું કામ કરી લે છે, તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય નથી, તેને ક્યારેય સમયની અછત થતી નથી, તે ટાઈમસર પોતાનું કામ કરી શકે છે. તો બાળકો, આપણે પણ ક્યારેય સમય ગુમાવવો જોઈએ નહીં, પણ થોડોક ટાઈમ મળે ને તો પણ આપણે ભણી લેવું જોઈએ, આપણું કામ કરી લેવું જોઈએ. બરાબર છે? તો આપણે ક્યારેય એવું કહેવું નહીં પડે કે મને સમય નથી મળતો. સમય તો દરેક પાસે એક સરખો જ હોય છે, પણ તે એને કેવી રીતના વાપરે છે તે અલગ અલગ હોય છે. બરાબર? બધાની પાસે 24 કલાક હોય છે, પણ કોણ તેનો કેવી રીતના ઉપયોગ કરે છે તે બધાનું અલગ અલગ હોય છે. તો આપણે પણ આપણો સમય ક્યારેય ગુમાવવો જોઈએ નહીં. જ્યારે પણ સમય મળે, જેટલો પણ સમય મળે તેમાં આપણે આપણું કામ કરવું જોઈએ, હોમવર્ક કરવું જોઈએ, ભણવું જોઈએ. બરાબર ને? તો બાળકો, તમે પણ હવે સમય ગુમાવ્યા વગર ભણવાનું, હોમવર્ક કરવાનું શરૂ કરી દેજો. બરાબર છે? તો ચલો બાળકો, હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, આજે આપણે ભણવાનું છે કે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો બાળકો, સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની. આપણે આગળના લેક્ચરની અંદર સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી હતી. યાદ છે ને બાળકો? હા. તો આજે આપણે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં કેવી રીતના હોય? તો બાળકો, જેવી રીતના આપણે દાદરા ઉતારીએ ને એવી રીતના આપણે સંખ્યાઓને પણ નીચે ઉતારવાની છે. એટલે કે સૌથી પહેલાં મોટી સંખ્યા, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની અને છેલ્લે આવશે સૌથી નાની. જેમ દાદરા ઉતારીએ તો પહેલાં કેમ આપણે સૌથી ઊંચે ટોચ ઉપર હોઈએ, પછી ધીમે ધીમે એક એક સ્ટેપ નીચે ઉતરતા જઈએ ને, એવી રીતના આપણે મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા સુધી લખવાનું છે. બરાબર? મોટાથી નાના તરફ જવાનું છે. જો ચડતા ક્રમમાં એનાથી ઉલટું હોય છે. ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું હોય, પણ ઉતરતા ક્રમની અંદર મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા તરફ જવાનું હોય છે. બરાબર? તો ચાલો બાળકો, આપણે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખીએ. જુઓ બાળકો, અહીં સંખ્યાઓ આપેલી છે. કઈ કઈ છે? તો જુઓ, 13, 10, 18, 15 અને 19. હવે બાળકો, આ સંખ્યાઓ આપેલી છે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. આગળના લેક્ચરની અંદર આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી હતી. યાદ છે ને? હા.
હવે આપણે આ જ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો હવે આપણે આમાંથી પહેલાં કઈ સંખ્યા લેશું બાળકો? મેં તમને આગળ કીધું હતું ને કે આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું છે. તો હવે આપણે પહેલાં જોવાનું છે કે આની અંદર, આ સંખ્યાની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે? એ સંખ્યા આપણે પહેલાં લખીશું. તો બાળકો આપણે જોવાનું છે. જો 13 છે, 10 છે, 18 છે અને 15 છે અને છે 19. હવે આપણે આ સંખ્યાઓમાંથી પહેલાં કઈ સંખ્યા લખીશું? તો આ સંખ્યાઓમાંથી પહેલાં આપણે લખવાની સૌથી મોટી સંખ્યા તો ભાઈ અહીં આ 19 છે. તો આપણે સૌથી મોટી સંખ્યા 19 લખીશું. ત્યારબાદ 19થી નાની સંખ્યા કઈ છે આની અંદર? હવે આ 4 સંખ્યા બચી છે. હવે આ 4 સંખ્યામાંથી નાની સંખ્યા એટલે કે 19થી નાની સંખ્યા કઈ છે? તો હવે આપણે જોવાનું છે. 19થી નાની આવશે આ 18, બરાબર? તો 19 પછી આપણે લખવાનું છે 18. હવે કઈ સંખ્યા બચી? તો 13, 10 અને 15. તો હવે આપણે જોવાનું છે કે હવે આ 3 સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? બરાબર, આપણે ઉતરતા ક્રમની અંદર મોટાથી નાના તરફ જવાનું ને. તો પહેલાં આપણે લખી 19, પછી લખવાનું છે 18. હવે આપણે આ 3 સંખ્યા છે, હવે આમાંથી મોટી સંખ્યા કઈ આવશે? 15, બરાબર? તો આપણે પછી 15 લખીશું. હવે આ 2 સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે બાળકો? આ છે 13. તો હવે 15 પછી આપણે લખવાના 13 અને પછી છેલ્લે આવશે આ 10, બરાબર? જુઓ, આપણે હવે લાઈનમાં જોઈએ. પહેલાં આવશે 19, 18, 15, 13 અને 10. તો એવી રીતના હવે આપણે જવાબના રૂપમાં જોઈએ. હવે આવી રીતના આપણે જવાબ લખ્યા. 19, 18, 15, 13 અને 10, બરાબર? ઉતરતા ક્રમમાં આવી રીતના સંખ્યાઓ લખાય. પહેલાં સૌથી મોટી અને છેલ્લે આવે સૌથી નાની સંખ્યા. હવે આપણે આગળની સંખ્યા જોઈએ. હવે જુઓ બાળકો, અહીં સંખ્યાઓ આપેલી છે કે 27, 21, 25, 29 અને 23. હવે આપણે આ જ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. આપણે ગયા લેક્ચરની અંદર આ જ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવી હતી. હવે આપણે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, બરાબર ને? તો ચાલો બાળકો, હવે આપણે જોવાનું છે કે આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે. ઉતરતા ક્રમની અંદર મોટાથી નાના તરફ જવાનું છે બાળકો, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર? તો ચલો બાળકો, હવે આપણે જોઈએ સૌથી મોટી સંખ્યામાંથી કઈ છે? કઈ છે? 29, બરાબર? તો આપણે પહેલાં લખવાની છે આ 29, પછી 29 પછી હવે કઈ સંખ્યા લખીશું? જો હવે આ 4 સંખ્યા બચી છે, 23, 25, 21 અને 27. હવે આપણે આ 4 સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે એ જોવાનું છે. તો સૌથી મોટી સંખ્યામાંથી આ 27 છે. તો હવે આપણે 29 પછી લખવાની છે 27. હવે કેટલી બચી? 3. કઈ? તો 21, 25 અને 23. હવે આપણે આ 3 સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાની છે. કઈ આવશે? આ 25. તો પછી લખવાના છે આપણે આ 25, બરાબર? તો સૌથી પહેલાં આપણે લખીશું 29, પછી લખીશું 27, પછી લખીશું 25. હવે આપણે આ 2 સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાની છે. તો મોટી સંખ્યા કઈ આવશે? 23. તો પછી આપણે લખવાના છે 23. તો સૌથી પહેલાં આપણે લખવાના છે 29, 27, 25, 23 અને છેલ્લે આવશે 21, બરાબર? તો આવી રીતના આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો હવે આપણે એનો જવાબ જોઈ લઈએ. હવે જુઓ બાળકો, અહીં જવાબ આપેલો છે
સૌથી પહેલાં આપણે લખ્યા 29, પછી છે 27, પછી છે 25, પછી 23 અને પછી આવશે 21. પહેલાં સૌથી મોટી સંખ્યા અને પછી આવે છેલ્લે સૌથી નાની સંખ્યા. બરાબર ને બાળ મિત્રો? તો બાળક મિત્રો, આવી રીતના આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવી. હવે આપણે નેક્સ્ટ પેજમાં જઈએ. હવે જો બાળકો, અહીં સંખ્યાઓ આપેલી છે 26, 31, 37, 34 અને 36. હવે આપણે આમાંથી જોવાનું છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે. આપણે ઉતરતા ક્રમની અંદર પહેલાં સૌથી મોટી સંખ્યા લખવાની છે બાળકો. બરાબર? એટલે આપણે જોતું જવાનું છે કે કઈ કઈ મોટી મોટી સંખ્યા છે. એક એક લખતું જવાનું છે અને જોતું જવાનું છે. હવે જો બાળકો, અહીં 26 છે, 31, 37, 34 અને 36 છે. હવે આપણે આ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે? તો આમાંથી મોટી સંખ્યા તો ભાઈ આ 37 છે. તો આપણે પહેલાં લખવાના છે 37, પછી 37 લખાઈ ગયા. હવે કેટલી બચી? 4 સંખ્યાઓ બચી, 26, 31, 34 અને 36. હવે આપણે આ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા શોધવાની છે. તો હવે આ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા છે ભાઈ આ 36. તો 37 પછી લખીશું આપણે 36. હવે આપણી પાસે કેટલી સંખ્યાઓ છે? 3 સંખ્યાઓ છે. કઈ કઈ છે? 26, 31 અને 34. હવે આ 3 સંખ્યાઓમાંથી આપણે મોટી સંખ્યા શોધવાની છે. તો આ 3 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા છે આ 34. તો આપણે લખવાના પહેલાં 37, પછી 36 અને પછી લખીશું 34. બરાબર? એક એક સંખ્યા આપણે શોધતા જઈશું અને પછી લખતા જઈશું. બરાબર? હવે આપણી પાસે આ 2 સંખ્યાઓ બચી છે. કઈ કઈ છે? 26 છે અને 31 છે. તો હવે આ બેમાંથી મોટી કઈ છે બાળકો? આ 31. બરાબર ને? તો આવી રીતના હવે છેલ્લે કઈ બચી? 26. તો 26 તો ભાઈ સૌથી નાની સંખ્યા છે. તો હવે આપણે પહેલાં લખવાની 37, પછી 36, 34, 31 અને 26. હવે આપણે એનો જવાબના રૂપમાં જોઈએ. હવે જો બાળકો, આપણે આ ઉપર રાઉન્ડ કર્યું હતું એવી રીતના અહીં સંખ્યાઓ લખી છે કે 37 સૌથી મોટી સંખ્યા 37, 36, 34, 31 અને 26. આવી રીતના પહેલાં સૌથી મોટી સંખ્યા અને છેલ્લે સૌથી નાની સંખ્યા આવશે બાળકો. બરાબર? આવી રીતના આપણે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. હવે આપણે આગળની સંખ્યાઓ જોઈએ કે હવે કઈ કઈ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચલો બાળકો, હવે જો અહીં આપેલી સંખ્યાઓ છે 39, 42, 48, 46 અને 43. હવે આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો બાળકો, ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો પહેલાં આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે. બરાબર ને? આપણે જો તમે બુકમાં લખો ને તો પણ પહેલાં તમારે આવી રીતના સવાલ લખી લેવાના, પછી એમાંથી સૌથી મોટી સંખ્યા શોધવાની. સૌથી મોટી સંખ્યા શોધીને એ તમારે બુકની અંદર નીચે લખવાનું છે. બરાબર? તો જો 39, 42, 48, 46 અને 43 એમાંથી સૌથી મોટી સંખ્યા છે 48. તો તમારે નીચે લખવાનું છે 48. હવે કઈ સંખ્યા બચી? 4 સંખ્યાઓ બચી, 39, 42, 46 અને 43. હવે તમારે આ 4 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા શોધવાની. જો આપણે આ લખી નાખી છે એટલે આને ગણવાની નથી. બરાબર? હવે આપણે આ 4 સંખ્યાઓમાંથી જ મોટી સંખ્યા શોધીશું. તો મોટી સંખ્યા છે ભાઈ આ 46. બરાબર? ચોગડે છગડે 46. હવે કઈ બચી? 3, 39, 42 અને આ 43. હવે આમાંથી સૌથી મોટી કઈ છે? આ 3 સંખ્યાઓમાંથી. તો આ 3 સંખ્યાઓમાંથી મોટી છે ભાઈ આ 43. ચોગડે તગડી
43. હવે આપણે આ 43 સંખ્યા લખી. હવે વચ્ચે છે ખાલી છેલ્લે બે સંખ્યાઓ 39 અને 42. તો આમાંથી મોટી કઈ છે ભાઈ? તમને ખબર જ છે બધાને કે 42 છે એ 39 કરતાં મોટા છે, બરાબર ને? તો હવે છેલ્લે બચશે 39, તો છેલ્લે આવશે 39. તો સૌથી પહેલાં આપણે લખીશું 48, એના પછી લખીશું 46, એના પછી લખીશું 43, એના પછી લખીશું 42 અને છેલ્લે લખીશું 39. તો જુઓ બાળકો, આપણે જોઈએ. સૌથી પહેલાં લખ્યા આપણે 48, પછી છે 46, પછી લખ્યા 43, પછી લખ્યા 42 અને સૌથી છેલ્લે આવ્યા 39, બરાબર? તો આવી રીતના આપણે સૌથી મોટી સંખ્યાથી લઈને સૌથી નાની સંખ્યા સુધી આપણે લખ્યું. ઉતરતા ક્રમની અંદર સૌથી મોટી સંખ્યા પહેલાં અને સૌથી નાની સંખ્યા છેલ્લે આવશે. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ. ચલો હવે આપણે આ સંખ્યાઓને પણ ગોઠવવાની છે ઉતરતા ક્રમમાં. તો હવે આ સંખ્યાઓમાં જુઓ, પહેલાં છે 44, 43, 59, 62 અને 50. હવે આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે બાળકો. તો હવે આપણે જોવાનું છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે. જો બાળકો તમે ધોરણ 1માં પણ શીખી ગયા છો નાની મોટી સંખ્યા, અને ધોરણ 2માં પણ આપણે આગળ રિવિઝન કરેલું છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે, સૌથી નાની સંખ્યા કઈ છે, બરાબર? એટલે તમને બધાને ખ્યાલ છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે, કોને નાની સંખ્યા કહેવાય, કોને મોટી સંખ્યા કહેવાય, બરાબર? તો ચલો બાળકો, હવે આની અંદર સૌથી મોટી સંખ્યા છે આ 59, પાંચડે નવડે 59. હવે આ 59 છે એ સૌથી મોટી સંખ્યા છે, એ આપણે લખી નાખ્યા, બરાબર? હવે આપણે બચી છે 4 સંખ્યાઓ 44, 53, 52 અને 50. હવે આમાંથી સૌથી મોટી કઈ આવશે? તો સૌથી મોટી સંખ્યા આમાંથી છે 53, બરાબર? આપણે 59 લખી નાખ્યા છે એટલે એ ગણવાના નથી. હવે આપણે 53 પણ લખી નાખ્યા છે એટલે એ પણ ગણવાના નથી. આપણી પાસે હવે કેટલી સંખ્યા બચી છે? 44, 52 અને 50. હવે આપણે ખાલી આ 3 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા લખવાની છે. તો કઈ છે? આ 52 છે, તે મોટી સંખ્યા છે. તો આપણે અહીં લખીશું 52. હવે બચી છે ખાલી 2 સંખ્યાઓ 44 અને 50. તો બાળકો, તમને બધાને ખબર છે કે 44 મોટા કે 50 મોટા? હા, વેરી ગુડ, 50 મોટા છે 44 કરતાં. અને છેલ્લે આવશે નાની સંખ્યામાં 44, બરાબર? તો હવે આપણે જવાબના રૂપમાં જોઈએ તો જવાબમાં પહેલાં આવશે 59, પછી આવશે 53, પછી આવશે 52, પછી આવશે 50 અને છેલ્લે આવશે 44, બરાબર? સૌથી મોટી સંખ્યા છે 59 અને સૌથી નાની સંખ્યા છે 44. પહેલાં આપણે સૌથી મોટી સંખ્યા 59 લખી, એનાથી નાની 53 લખી, એનાથી નાની 52, એનાથી નાની 50 અને સૌથી નાની 44, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પેજની અંદર. હવે જો બાળકો, અહીં સંખ્યાઓ આપેલી છે કે 56, 58, 51, 53 અને 55. બાળકો, આની અંદર તો બધી લાઈન પાંચડાની લાઈનની છે, બરાબર? પાંચડે એટલે 51ની લાઈન આવી છે ને, એના જ બધા અંકો આપેલા છે. હવે આપણે જોવાનું છે કે આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ આવે છે. તો સૌથી મોટી સંખ્યા તો ભાઈ જે મોટો અંક છે તે મોટી સંખ્યા. તો આની અંદર મોટો અંક છે 8, એટલે કે આ 58 છે, તે મોટી સંખ્યા છે, બરાબર? તો પહેલાં આપણે લખીશું 58. 58થી નાની સંખ્યા કઈ આવશે? જો 58થી નાની સંખ્યા એમ પણ કરી શકાય, અથવા આ 4 સંખ્યાઓ બચી છે એમાંથી પણ મોટી સંખ્યા ગોતી શકાય. આપણે આગળ એવી જ રીતના કરેલું છે, તો ચલો આપણે એવી જ રીતના કરીએ
કે 56, 51 અને 53 અને 55 છે. તો આમાંથી મોટી સંખ્યા કઈ આવે છે? આ 56 આવે છે. બરાબર. તો 58 પછી આપણે લખવાના 56. હવે કેટલી બચી સંખ્યાઓ? 3 સંખ્યા બચી. કઈ કઈ છે? 51, 53 અને 55. આમાંથી મોટી સંખ્યા તો ભાઈ આ 55 છે. તો આપણે લખવાના 55. હવે 55 પછી હવે બે જ સંખ્યાઓ બચી છે, 51 અને 53. તો આમાંથી મોટી સંખ્યા કઈ છે? આ 53 છે. બરાબર. હવે બચી ખાલી છેલ્લે 51, એટલે છેલ્લે લખવાના 51. તો સૌથી પહેલાં આપણે ઉતરતા ક્રમના રૂપમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે લખીશું 58, પછી લખીશું 56, પછી લખીશું 55, પછી લખીશું 53 અને છેલ્લે લખીશું 51. હવે આપણે જોઈએ તો આવી રીતના આપણે લખ્યું કે પહેલાં આપણે 58 લખ્યા, પછી 56, પછી 55, પછી 53 અને છેલ્લે લખ્યા 51. બરાબર ને? તો આવી રીતના પહેલાં સૌથી મોટી સંખ્યા અને છેલ્લે આવશે સૌથી નાની સંખ્યા. તો આવી રીતના આપણે ઉતરતા ક્રમમાં જોયું. હવે આપણે જોઈએ નેક્સ્ટ પેજની અંદર. હવે અહીં સંખ્યાઓ આપેલી છે 63, 67, 62, 65 અને 61. હવે બાળકો આપણે આ સંખ્યાઓને પણ ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે કે મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા સુધી આપણે જવાનું છે. તો આમાંથી પહેલાં જોવાનું છે કે કઈ સંખ્યા સૌથી મોટી સંખ્યા છે. તો જો બાળકો આની અંદર સૌથી મોટી સંખ્યા તો ભાઈ આ 67 છે. છગડે સાતડે 67. તો આ સંખ્યા છે તે સૌથી મોટી સંખ્યા છે. હવે આપણી પાસે છે 4 સંખ્યાઓ 63, 62, 65 અને 61. હવે આ 4 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ આવશે બાળકો? તો મોટી સંખ્યા છે આ છગડે પાંચડે 65. તો 67 પછી આપણે લખવાની છે 65. હવે આપણી પાસે 3 સંખ્યાઓ બચી છે 63, 62 અને 61. તો હવે તો જો બાળકો લાઈનમાં જ છે 65 થી નાની અને આ 62 અને 61 થી મોટી સંખ્યા કઈ છે? આ 63 છે. તો પછી આપણે 65 પછી લખીશું 63. હવે આપણી પાસે બે સંખ્યાઓ બચી છે 62 અને 61. તો એમાંથી મોટી સંખ્યા કઈ આવશે? હા, એનામાંથી મોટી સંખ્યા છે આ 62 અને છેલ્લે આવશે 61. બરાબર. તો સૌથી પહેલાં આપણે જવાબના રૂપમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે લખવાનું છે 67, પછી લખીશું આપણે 62, પછી લખીશું 63, 65, પછી લખીશું 63, પછી લખીશું 62 અને પછી છેલ્લે આવશે 61. તો હવે આપણે જવાબના રૂપમાં જોઈએ તો 67, 65, 63, 62 અને 61. તો આવી રીતના આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવી. હવે આપણે જોઈએ નેક્સ્ટ મેમ. અહીં સંખ્યાઓ આપેલી છે બાળકો 72, 74, 61, 73 અને 77. તો બાળકો આમાંથી સૌથી મોટી સંખ્યા આપણે શોધવાની છે અને લખવાની છે. તો આમાંથી સૌથી મોટી સંખ્યા છે 2 સાતડા 77. તો બાળકો આ સંખ્યા છે તે મોટી સંખ્યા છે. ત્યારબાદ અહીં આવે હવે આ 4 સંખ્યાઓ બચી છે. કઈ કઈ છે? 72, 74, 61 અને 73. હવે આપણે જોવાનું છે કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે આ સાતડે ચોગડે 74. બરાબર. પહેલાં આપણે લખવાના છે 77, પછી લખીશું 74. હવે આપણે આ બે સંખ્યાઓને ગણવાની
નથી. હવે આપણી પાસે કેટલી સંખ્યાઓ બચી છે? 3 સંખ્યાઓ બચી છે. કઈ કઈ છે? તો 72, 61 અને 73. હવે આ 3 સંખ્યાઓમાંથી આપણે જોવાનું છે કે મોટી સંખ્યા કઈ છે. તો આ 3 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા છે આ 73. સાતડે તગડે 73. તો આપણે લખવાનું પહેલાં 77, પછી 74, પછી 73. હવે 2 જ સંખ્યાઓ બચી છે, 72 અને 61. તો એ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો બંનેમાંથી મોટી સંખ્યા છે આ 72. સાતડે બગડે 72. બરાબર. તો સૌથી પહેલાં આપણે લખવાના 77, પછી 74, પછી 73, પછી આવશે 72 અને છેલ્લે લખવાના 61, જે સૌથી નાની સંખ્યા છે. હવે આપણે આ સંખ્યાઓને જવાબના રૂપમાં જોઈએ તો આવી રીતના લખીશું. પહેલાં સૌથી મોટી સંખ્યા 77, પછી આવશે 74, એનાથી નાની 77, એનાથી નાની 72 અને એનાથી નાની છે 61. બરાબર. અહીં જે આ 5 સંખ્યાઓ આપેલી છે તે સંખ્યાઓને આપણે અહીં ઉતરતા ક્રમમાં ગોઠવી છે. સૌથી પહેલાં મોટી સંખ્યા જે છે 2 સાતડા 77, એનાથી નાની આવશે સાતડે ચોગડે 74, એનાથી નાની આવશે સાતડે તગડે 73, એનાથી નાની આવશે સાતડે બગડે 72 અને સૌથી નાની છે 61, છગડે એકડે 61. બરાબર બાળ મિત્રો. તો આપણે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવી. તો બાળકો તમને બધાને હવે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા આવડી ગયું હશે. બરાબર ને? હું આશા રાખું છું કે તમને બધાને સંખ્યાઓને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવતા આવડી ગયું હશે. હવે આપણે જોઈએ કે હવે શું છે. હવે છે આપણું ઘરકામ, કે તમારે ઘરકામમાં હવે શું કરવાનું છે. તો બાળકો તમારે ઘરકામની અંદર તમારે વિડીયો જોવાના છે અને આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. જો બાળકો તમારે વિડીયો જોઈને એની અંદર જે મેં સંખ્યાઓ આપેલી છે ને તે સંખ્યાઓને તમારે તમારી બુકમાં લખતું જવાનું છે અને ઉતરતા ક્રમમાં ગોઠવતા જવાનું છે. બરાબર. આપણે તમારે જોઈને ઉતારો કરવાનો નથી, પણ વિડીયો જોવાના છે. પછી એમાં જે સંખ્યાઓ આપેલી છે તેને તમારે તમારી બુકની અંદર લખવાનું છે અને પછી તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે, જે મેં તમને અહીં આજના વિડીયોની અંદર શીખવાડેલું છે કે ઉતરતા ક્રમમાં કેવી રીતના ગોઠવીશું. બરાબર. તો તમારે એવી રીતના ઉતરતા ક્રમની અંદર સરસ રીતે લાઈન છોડીને લખવાનું છે અને ક્લિયર દેખાય એવા અંકો લખવાના છે. બરાબર. તો બાળકો આ તમારું ઘરકામ રહેશે કે ઘરકામની અંદર તમારે વિડીયોમાંથી જોઈને સંખ્યાઓ લખવાની છે અને તે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર બાળ મિત્રો. તો તમને આજનું ઘરકામ સમજાઈ ગયું ને? તો ચલો બાળકો, હવે આપણે આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. હવે તમને અહીં ચિત્રની અંદર શું દેખાય છે કે ચિત્રની અંદર બાળક હાથ ધુએ છે. બરાબર. એટલે કે વોશ યોર હેન્ડ્સ. તો અત્યારે જે પરિસ્થિતિ છે બાળકો, તો એમાં આપણે હંમેશા સ્વચ્છતા રાખવાની છે. બહાર જઈને આવો અથવા ઘરમાં પણ તમારે વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ સાફ કરવાના છે. બરાબર. એટલે કે આપણે સ્વચ્છતા રાખવાની છે. જે કોરોનાની મહામારી છે તેમાં સ્વચ્છતા જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો તમે બહાર જાઓ ત્યારે મોઢા પર માસ્ક અવશ્ય પહેરવાનું છે અને બહારથી આવો એટલે તમારે સૌથી પહેલાં તમારા હાથ સાબુ અથવા હેન્ડવોશથી વારંવાર ઘસીને સાફ કરવાના છે. તો બાળકો આટલું તમારે કરવાનું છે.
બરાબર. તો આજનો લેક્ચર આપણો અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.